ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આણંદ જિલ્લાના 3 સ્થળોએ 7 થી 15 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પ યોજાયો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિશુપાલ રાજપૂત અને વિશેષ અધિકારી શ્રી વિશન વેદીના નેતૃત્વ હેઠળ તથા ઝોન 7ના ઝોન કોઓર્ડિનેટર ડોક્ટર જૈનાબેન પાઠક અને જિલ્લાના કોઓર્ડિનેટર દિવ્યા ધડુક પટોલિયાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના 3 સ્થળોએ સવારના 7 વાગ્યાથી 9 કલાક દરમિયાન બાળ સમર કેમ્પ યોજાયો હતો। આ બાળ સમર કેમ્પ જિલ્લાના 3 સ્થળે શરૂ કરાયો હતો, જેમાં ડીએન હાઈસ્કૂલ કેમ્પસ, કસ્તુરબા કન્યા વિદ્યાલય આણંદ ખાતે યોગ કોચ શંકરજી એફ રાઠોડ સ્વામિનારાયણ મંદિર હોલ, પેટલાદ ખાતે યોગ કોચ તક્ષ શુક્લ અને સ્ટુડન્ટ એક્ટિવિટી સેન્ટર, કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે યોગ ટ્રેનર ડોક્ટર સાધના સરૈયા દ્વારા સંચાલન કરવામાં આવ્યું, જેમાં 7 થી 15 વર્ષના બાળકો ઉત્સાહભેર કેમ્પસમાં જોડાયા। આ બાળ સમર કેમ્પના ઉદ્ઘાટન સમારોહ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોના સમર કેમ્પમાં જોડાવાની અગત્યતા અંગે અને ભારતીય સંસ્કૃતિની દેન યોગનું બાળકોમાં નાની વયથી સિંચન કરવાથી સંસ્કૃતિ અને સ્વસ્થ જીવન અને જાળવી રાખવામાં યોગના મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી। બધાનું લગભગ પરફેક્ટ થાય છે। 1 2 અમારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી 200 જેટલા કેમ્પ સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહ્યા છે। એની અંદર ડીએન હાઈસ્કૂલની અંદર આણંદ જિલ્લામાં આ કેમ્પ યોજાઈ રહ્યો છે। એની મુલાકાત માટે હું અને અમારી સાથે અમારા સ્ટેટ કોઓર્ડિનેટર રાજેશભાઈ પંચાલ અત્રે ઉપસ્થિત છે। મારું નામ રાજેશ પંચાલ, મારું ઉત્તરદાયિત્વ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સ્ટેટ કોઓર્ડિનેટર છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પૂરા ગુજરાતમાં 200 જગ્યાએ અલગ અલગ સમર યોગ કેમ્પ ચલાવવામાં આવે છે। એના માધ્યમથી બાળકોમાં સંસ્કાર સિંચન થાય, તેઓ શારીરિક રીતે મજબૂત બને, માનસિક રીતે મજબૂત બને અને આવતી પેઢીનું નિર્માણ આપણે ખૂબ સશક્ત કરી શકીએ એના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે। આપણા વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે 2047માં વિકસિત ભારતની વાત કરે છે, ત્યારે એ 2047ની જે પેઢી છે એ પેઢીને તૈયાર કરવાનું કામ આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કરી રહ્યું છે। આજે આણંદ જિલ્લા ખાતે અમારા વડોદરા ઝોનમાં ડીએન હાઈસ્કૂલ ખાતે અહીંયા લગભગ 100થી ઉપરાંત બાળકોએ આ કેમ્પમાં ભાગ લીધો છે અને પૂરા